આજે આપણી સાથે ભાઈ છે, એ પોતે માછીવાડ એટલે કે ઉંભરાટ પાસે ગામ, કયું ગામ? બોરસી માછીવાડ ગામ, અને પોતે માછીમારીનો વેપાર કરે છે. દરિયામાં જવાનું અને કેવા કામ કરવાના હોય? વજન ઉચકવાનું, હોડી ઉચકવાની હોય, બીજું શું કામ કરવાનું હોય? હલેસા મારવાના હોય, જેના કારણે ઘૂંટણ અને આ બે હાથના હાડકા ઘસાઈ ગયા. તો ઘણા લોકોને એવું હોય કે ભાઈ પંચકર્મ તો બહુ મોંઘું છે, સામાન્ય વ્યક્તિ અફોર્ડ ન કરી શકે, પણ અમે સચિન જેવા પેરીફેરલ એરિયાની અંદર છીએ અને ગામડામાં રહેતા નાનામાં નાના મિડલ ક્લાસ વ્યક્તિઓ પણ આ સારવાર પંચકર્મની લઈ શકે છે. એટલા એફોર્ડેબલ ચાર્જીસમાં અમે આ સારવાર કરીએ છીએ, કારણ કે આયુર્વેદમાં વેદ માટે એક સૂત્ર લખ્યું છે, વેદની દરેક પોતાના દર્દી માટેની ભાવના પોતાના પુત્રવત હોવી જોઈએ, એટલે કે પોતાના સંતાન જેવી હોવી જોઈએ. એના માટે કોમર્શિયલ પ્રોફેશનલ આસ્પેક્ટ ન હોવો જોઈએ. ભગવાન ધન્વંતરીની કૃપાથી અમારે ત્યાં આવનાર દરેક ગરીબમાં ગરીબ વ્યક્તિ ખૂબ જ સારી રીતે સારવાર લે છે. એટલા નોમિનલ અને અફોર્ડેબલ ચાર્જીસમાં ની રિપ્લેસમેન્ટ સર્જરીમાંથી પણ લોકો એમાંથી રિવર્સ આવે છે અને ચાલતા થઈ જાય છે, દોડતા થઈ જાય છે અને વ્યાયામ પણ કરતા થઈ જાય છે. એટલી કારગર ચિકિત્સા પદ્ધતિ છે આ જાનુબસ.